બેન કરીને સાહેબને કહેવાય દારૂ બંધ કરાવવાનો, તો માન્ય નહીં રાખે તો પછી અમે આગળ જાવું અને બધે અમે કાર્યવાહી કરીશું. એ અમારી વિનંતી. નહીં સાંભળે તો પછી અમે ગાંધીનગર જાશું. તમારું નામ? લીલાબેન પંચાસર. કે આવ્યા હતા પંચાસર ગામની અંદર સંપૂર્ણ દારૂબંધી કરવા માટેથી કે જે અમારું યુવાધન આ લઠ્ઠાકાંડ જેવા પરિસ્થિતિની અંદર બરબાદ થાય, નાની ઉંમરમાં મરે છે, એટલા માટે પોલીસ સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા. એમને અમને આશ્વાસન આપ્યું કે 12 કલાકમાં દારૂ બંધ થઈ જશે. બરાબર, આવું અમને સહયોગને સહકાર આપવાની વાત કરી છે. હું પંચાસર ગામનો વતની છું, નરેશભાઈ ધુલાભાઈ ભટ્ટ મારું નામ છે, અને હાલમાં હું વણોદ ખાતે રહું છું અને પંચાસરનો નાગરિક છું. ગામ પંચાસરના છીએ. અહીંયા દારૂ વિશે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા દારૂ બંધ કરાવવા માટે. અમારા ગામની અંદર નાની નાની બહેનો પણ જે 40, 45, 48 વર્ષની બહેનો તો અત્યારે વિધવાઓ થઈ કરે છે, પણ એમના બાબલાઓ જે છે 20, 25 વર્ષના, એ પણ અત્યારે દારૂના લતે સડી જાય. એમને કોઈ કહેવાવાળું નહીં. અમારા ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. કોઈ અહીંયા પોલીસ સ્ટેશનમાં પણ આવે છે, કોઈ ધ્યાન દેતા નથી. અમે વારંવાર, હું આના સુધી 3જી 4થી વાર હું લઈને આવ્યો. હું ઠાકોર સેનાનો પ્રમુખ છું, ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજનો પ્રમુખ છું, ગામ સમિતિનો પંચાસરનો. પણ તે છતાં અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા, કોઈ અમને સાથ સહકાર મળ્યો નથી. અત્યારે પણ આજે આવ્યા છીએ તો આજે અમને સાહેબે કીધું અત્યારે હાલ અમને કે હું નવો આવ્યો છું અને મને ખબર નથી કોણ તમારા બીજ જમાદાર શું છે. હું નવો છું એટલે કે હું તમારી અત્યારે ફરિયાદ લઈ લઉં છું, અને તમને એટલું અમને કીધું છે કે અમે 12 કલાકની અંદર દારૂ તમારા ગામની અંદર જડબે સલાડ બંધ કરાવી દઈશું, એવું અમને આશ્વાસન આપ્યું છે સાહેબે. બરાબર, અને તે છતાં પણ બહારનો દારૂ, બહારના માણસો